ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંથી આગળ વધીએ છીએ. આજે સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેની લાક્ષણિકતાઓ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ સમાનધર્મી શ્રેણી કોને કહી શકાય તે અંગેની આપણે ચર્ચા કરીશું. તો વ્યાખ્યાયિત સ્વરૂપમાં જોવા જઈએ તો સમાનધર્મી શ્રેણી એટલે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના, શેના દ્વારા? સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિતનો મતલબ શું કરીએ છીએ આપણે? એની જગ્યાએ કોઈ બીજો સમૂહ કે બીજો કોઈ પરમાણુ દાખલ કરીએ. વિસ્થાપિત કરવામાં આવેલ હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહે છે. એનો મતલબ એવો થાય કે આલ્કેન શ્રેણીમાંના કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોઈ એક ક્રિયાશીલ સમૂહ વડે કરવામાં આવે ત્યારે જે શ્રેણી તૈયાર થાય એને આપણે શું કહીશું? સમાનધર્મી શ્રેણી. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ સાથે આને સમજીએ. આપણી પાસે CH4 એટલે કે મિથેન આપેલો છે. આ જે મિથેન કરો એ એક પ્રકારનો આલ્કેન કહેવાશે. હવે આ આલ્કેન જે છે એમાંથી આપણે કોઈ એક હાઇડ્રોજન પરમાણુને વિસ્થાપિત કરી દઈએ, એટલે કે દૂર કરી દઈએ, અને એના સ્થાને દાખલા તરીકે આપણે આલ્કોહોલિક સમૂહ મૂકીએ, જેમ કે CH3OH. બરાબર? ચાલો હવે આના પછીની વાત કરીએ. માની લો કે આના પછી આપણે બીજો કોઈ આલ્કેન લઈએ છીએ, CH3CH3. આને આપણે શું કહીએ છીએ? તો આને આપણે ઇથેન કહીએ છીએ. આલ્કેનમાં પહેલો મિથેન અને બીજા નંબરનો ઇથેન, આના પછીનો તરત બીજા નંબરનો. હવે જો આમાંથી આપણે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીએ, કોના વડે કરીએ? તો એ જ આલ્કોહોલિક સમૂહ વડે, જે આપણે અહીંયા મિથેનમાં કર્યો છે. તો શું મળશે? તો CH3CH2OH. મતલબ કે આ CH3માંથી કોઈ એક હાઇડ્રોજન પરમાણુને આપણે દૂર કરી દઈએ છીએ અને એના સ્થાને આપણે કોને દાખલ કરીએ છીએ? OHને દાખલ કરીએ છીએ. તો મિથેન પછી ઇથેન, ઇથેન પછી પ્રોપેન, પ્રોપેન પછી બ્યુટેન, એમ કરતાં આપણે જઈએ છીએ તો 10 કાર્બન સુધી, ડેકેન સુધી માની લો કે આપણે ચર્ચા કરીએ તો જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને જે OH સમૂહ આપણે દાખલ કરીએ છીએ તો ક્રમિક મિથેન પછી ઇથેન, ઇથેન પછી પ્રોપેન, પ્રોપેન પછી બ્યુટેન, તો જે નવા સંયોજનો મળશે એ નવા સંયોજનો જે ખરા એ એક પ્રકારની શ્રેણી રચે છે અને એ શ્રેણીને આપણે કઈ શ્રેણી કહીએ છીએ? સમાનધર્મી શ્રેણી કહીએ. એટલે આ જે નવા સંયોજનો બન્યા એ નવા સંયોજનો એક ચોક્કસ પ્રકારના સંયોજનોનું એક શ્રેણી સ્વરૂપ હશે, જેમાં એક પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો ક્રમિક આવતો જશે. બરાબર? તો તેને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખીશું. ત્યારબાદ જો બીજી કોઈ વ્યાખ્યાની આપણે સમજૂતી લેવી હોય તો સમાનધર્મી શ્રેણી જ છે, પણ એને બીજા સ્વરૂપમાં કેવી રીતે સમજી શકાય? તો જુઓ, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા, ક્રિયાશીલ સમૂહ કેવો હોવો જોઈએ? એક સમાન હોવો જોઈએ. જેમ કે આપણે ઓલરેડી અહીંયા લીધેલો છે. ક્રિયાશીલ સમૂહ કયો છે આમાં? OH. જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો, કોનો? કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય, જેમ કે આપણે ચર્ચા કરી કે મિથેન, ઇથેન એ એક આલ્કેન શ્રેણીના સભ્યો છે. શેના? આલ્કેન. તો આલ્કેન શ્રેણીના એ જે સભ્યો ખરા એ શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાંના કે પછીના ક્રમિક સભ્યથી, ક્રમિક સભ્યથીનો મતલબ શું થાય? તો હું ફરીથી રિપીટ કરું કે મિથેન પછી ઇથેન, ઇથેન પછી 3 કાર્બન આવે એટલે પ્રોપેન, પ્રોપેન પછી આવે બ્યુટેન, બ્યુટેન પછી આવે પેન્ટેન. તો એ ક્રમિક કહેવાશે. સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન, કયા પરમાણુઓ? કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા. કેટલી સંખ્યા? CH2 માં તફાવત ધરાવતો હોય, મતલબ કે બે ક્રમિક સભ્યો વચ્ચેનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ? CH2 જેટલો. કેવી રીતે ખબર પડે? તો જો તમારી પાસે આ એક ઉદાહરણ છે. એ ઉદાહરણમાં CH4 નીચે તમે જુઓ છો તો CH3 છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? આલ્કેન શ્રેણીની જ્યાં સુધી હું વાત કરું છું તો CH4 અને CH3. તો આમાં કાર્બનની સંખ્યા, એક હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4. તો એક કાર્બન
4 હાઇડ્રોજન, બરાબર. એના પછી બીજા નંબરમાં કયું છે? ઇથેન, જેમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન. હવે આ મિથેનથી ઇથેન તરફ જઈએ તો આ બંને એકબીજાથી જુદા કેવી રીતે પડે છે? તો આ બંનેમાં CH4ની સરખામણીમાં C2H6માં 1 કાર્બન અને 2 હાઇડ્રોજન વધુ છે. એનો મતલબ શું થયો કે મિથેન અને ઇથેન વચ્ચે જો આપણે કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો તફાવતનો મતલબ આપણે બાદબાકી કરીશું તો એ તફાવત આપણને કેટલો મળશે? તો CH2 જેટલો. કેમ? કારણ કે આ કાર્બનની સરખામણીમાં કાર્બન કેટલા વધુ છે? 1 વધુ છે. આમાં હાઇડ્રોજનની સરખામણીમાં કેટલા હાઇડ્રોજન વધુ છે? તો 2 હાઇડ્રોજન વધુ છે. તો આ બંને વચ્ચે કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો તફાવત કેટલો કહેવાય? તો CH2 જેટલો કહેવાશે. જો CH2માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને આપણે શું કહીએ છીએ? સમાનધર્મી શ્રેણી. હવે આ માત્ર આલ્કેનમાં જ જોવા મળે છે એવું છે? તો ના. આ તમે અહીં આલ્કોહોલિક સમૂહની વાત કરી છે એમાં પણ જોવા મળે. તો જુઓ, આલ્કોહોલિક સમૂહનું આ ઉદાહરણ આપણે જોઈએ તો અહીં જોઈ શકીએ છીએ કે CH3OH એવું લખેલું છે. તો કે હા. હવે નીચેનું જે ઉદાહરણ છે આપણી પાસે એમાં CH3CH2OH છે. તો આ બંને વચ્ચે તફાવત કેટલાનો આવે? આ બે સંયોજનો એકબીજાથી કેવી રીતે જુદા પડે છે? તો આમાં પણ CH3 છે, આમાં પણ CH3 છે, આમાં પણ OH છે, આમાં પણ OH છે. તો આ બંનેમાં એવું શું છે કે જે જુદું પડે છે? તો શું જુદું પડે છે? CH2. એનો મતલબ એવો થયો કે આ બંને સંયોજનો જે ખરા એ સમાનધર્મી શ્રેણીના છે. ઓકે સ્ટુડન્ટ, તો સમાનધર્મી શ્રેણી કોને કહી શકાય? તો એની વ્યાખ્યા સ્વરૂપ આપણે જોયું છે, ઉદાહરણ સાથે આપણે એની ચર્ચા કરીએ છીએ, બરાબર. ત્યારબાદ સમાનધર્મી શ્રેણી જે છે એ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવે છે. તો એ લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ લાક્ષણિકતા આપણી પાસે છે કે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં, શેમાં? સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય. આપણે અગાઉના જ ઉદાહરણમાં જોયેલું. શું જોયેલું અગાઉના ઉદાહરણમાં? તો આમાં ક્રિયાશીલ સમૂહ કેટલા છે? કયો છે? કયો છે? OH છે. આમાં કયો છે? OH. તો ક્રિયાશીલ સમૂહ કેવા? સરખા. તત્વની દ્રષ્ટિએ વાત કરીએ તો આની અંદર ક્રિયાશીલ સમૂહની અંદર 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન. આમાં પણ તત્વોની સંખ્યાની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન. એનો મતલબ તત્વો પણ સમાન અને સાથે સાથે ક્રિયાશીલ સમૂહ પણ સમાન. નંબર 2, બીજા નંબરની જ્યાં સુધી વાત કરીએ તો શ્રેણીના દરેક સભ્યને, કોને? શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે, બરાબર. શેનાથી? સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય. દાખલા તરીકે આપણે આલ્કેનમાં શીખ્યા છીએ કે આલ્કેનનું સામાન્ય સૂત્રનો મતલબ શું થાય? આલ્કેનની સાસુ. તો આલ્કેનની સાસુ કોણ હતી? CnH2n+2. એ જ પ્રમાણે સપોઝ આપણે આલ્કીન માટે વાત કરીએ તો ચલો, આલ્કીનની સાસુ કોણ? અથવા આલ્કીનનું સામાન્ય સૂત્ર કયું? તો જે તે વખતે આપણે ચર્ચા કરેલી એનું સામાન્ય સૂત્ર શું આવશે? CnH2n. બરાબર. આપણે આલ્કીન અને આલ્કાઇનની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એમના સામાન્ય સૂત્રની પણ ચર્ચા કરી હતી. તો જેમ સમાનધર્મી શ્રેણીની અંદર આપણે કહીએ છીએ પ્રમાણે કે દરેક સભ્ય સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય, તો જેમ આલ્કેનને આપણે CnH2n+2થી દર્શાવીએ છીએ તો આલ્કીનને પણ દર્શાવી શકાય, આલ્કોહોલને પણ દર્શાવી શકાય, કાર્બોક્સિલિક એસિડને પણ દર્શાવી શકાય. જેટલા પણ સમાનધર્મી શ્રેણીમાં આવતા હોય એ દરેકને આપણે એક ચોક્કસ સૂત્રથી દર્શાવી શકીએ, જે એનું સામાન્ય સૂત્ર કહેવાશે. ત્યારબાદ શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યો, શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યો, આ ક્રમિકનો મતલબ ખાસ સમજવા જેવો છે. માની લો કે આપણે 1 કાર્બનવાળો મિથેન લેતા હોઈએ, એના પછી 2 કાર્બનવાળો ઇથેન લેતા હોઈએ, 3 કાર્બનવાળો પ્રોપેન લેતા હોઈએ, 4 કાર્બનવાળો બ્યુટેન લેતા હોઈએ. તો આ જે છે
એ ક્રમિક શબ્દ કહેવાશે. મતલબ કે આમાં જેટલા પણ આલ્કેન સમૂહ આવે, આલ્કેન સંયોજનો આવેલા છે એ તમામે તમામ ક્રમિક સ્વરૂપમાં છે એવું કહેવાય. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનો. ક્રમિક ક્યારેય ન કહી શકાય. તો CH4 મિથેન પછી આપણે બ્યુટેન લખીએ તો એ ક્રમિક નહીં કહેવાય. ઇથેન લખ્યા પછી આપણે બ્યુટેન લખીશું તો એ ક્રમિક નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કારણ કે ઇથેન અને બ્યુટેનની વચ્ચે કોણ આવે છે? પ્રોપેન આવે છે. એનો મતલબ કે ક્રમિક નહીં કહેવાય. ક્રમિક ક્યારે કહેવાશે? જ્યારે મિથેન પછી ઇથેન, ઇથેન પછી તરત પ્રોપેન આવે, પ્રોપેન પછી તરત બ્યુટેન આવે. તો શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ? CH2 જેટલો તફાવત હોવો જોઈએ. તો જો આપણે 4 અહીંયા ઉદાહરણ આપ્યા છે આલ્કેન શ્રેણીની અંદર, તો એમાં એ તફાવત આપણને જોવા મળે છે કે નહીં, આપણે એની ચર્ચા કરીએ. તો જોઈએ, CH4ની અંદર 1 કાર્બન 4 હાઇડ્રોજન, C2H6ની અંદર 2 કાર્બન 4 હાઇડ્રોજન. એનો મતલબ કે આ બંને વચ્ચે જ્યારે આપણે ગણતરી કરીશું તો CH2 જેટલો ડિફરન્સ મળે છે. ચલો, એ જ પ્રમાણે સપોઝ આપણે C2H6 અને C3H8 વચ્ચે ગણતરી કરીએ તો એ ડિફરન્સ કેટલો મળે છે? તો આમાં 2 કાર્બન છે, આમાં 3 કાર્બન છે, એટલે 1 કાર્બન વધુ કહેવાશે. આમાં 6 હાઇડ્રોજન છે, આમાં 8 હાઇડ્રોજન છે. મતલબ આની સરખામણીમાં આમાં 2 હાઇડ્રોજન વધુ છે, એટલે આપણે એવું કહી શકીએ કે આમાં CH2નો ડિફરન્સ છે. ફરીથી જો આપણે C3H8 અને C4H10ની ગણતરી કરીએ તો આમાં 3 કાર્બન છે, આમાં 4 કાર્બન. એનો મતલબ કે આમાં 1 કાર્બન વધુ છે, અને આમાં 8 હાઇડ્રોજન અને આમાં 10 હાઇડ્રોજન છે. એનો મતલબ કે આમાં 2 હાઇડ્રોજન વધુ છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવશે? આની અને આની વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે? તો CH2 જેટલો આવશે. બરાબર? તો આ તમામ આલ્કેન શ્રેણીના જે સંયોજનો ખરા એ સમાનધર્મી શ્રેણી રચે છે એવું કહી શકાય. ઓકે સ્ટુડન્ટ. ત્યારબાદ શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ માસ, આ એકચ્યુઅલી આણ્વીય દળનો એક એકમ છે, જેટલો તફાવત હોય છે. તો જુઓ, કાર્બન પરમાણુ જેટલો CH2 જેટલો ડિફરન્સ આપણે કીધો છે, તો CH2 જે છે એમાં કાર્બન પરમાણુમાં પરમાણુ ભાર કેટલો હોય? તો CH2ની અંદર વાત કરીએ તો કાર્બન પરમાણુનો પરમાણુ ભાર કેટલો થશે? એક જ કાર્બન છે તો એક કાર્બનમાં 12 પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર કેટલો આવશે? 12 આવશે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો આવશે? 1. તો 12 ગુણ્યા 1 એટલે 12 અને 2 ગુણ્યા 1 એટલે 2. સરવાળો કરીશું તો કેટલું મળશે આપણને? 14 જેટલો મળશે. તો જો 14 જેટલો ડિફરન્સ હોય તો જ એ સમાનધર્મી શ્રેણીનું પાલન કરે છે એવું કહી શકાય. ઓકે, આ 14 કેવી રીતે આવે છે ફરીથી આપણે જોઈ લઈશું. તો CH2 જેટલો ડિફરન્સ આવે એટલે કે 14 યુનિફાઈડ માસ જેટલો ડિફરન્સ આવે. અણુભારનો આ આણ્વીય દળનો એક એકમ છે. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો હોય? 12. કાર્બનની સંખ્યા 1 છે, પરમાણુ ભાર 12, તો એ બંનેનો ગુણાકાર થશે. પ્લસ હાઇડ્રોજનની સંખ્યા 2 છે તો 2 આવશે, અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો હશે? 1 હશે. 12 ગુણ્યા 1 એટલે 12 અને 2 ગુણ્યા 1 એટલે 2. બંનેનો સરવાળો કરીશું. 12 + 2 બરાબર 14. 12 + 2 = 14. તો એટલો ડિફરન્સ તમને આમાં મળી આવે છે. કે ત્યારબાદ શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. જ્યારે કોઈ પણ સમાનધર્મી શ્રેણીનું કોઈ સંયોજન હશે ત્યારે એમાં પૂર્વક અથવા તો પ્રત્યય તમે લગાડશો તો એ એક સરખો જશે. સપોઝ આલ્કોહોલ લો છો તો ઓલ અથવા એનોલ. સપોઝ આલ્ડીહાઇડ લો છો તો આલ અથવા એનાલ. મતલબ કે પૂર્વક અથવા તો પ્રત્યય કેવા હશે? એક સમાન હશે. ત્યારબાદ શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી હશે? એક સમાન હશે. એમના રાસાયણિક ગુણધર્મો જે કાંઈ પણ હશે એ તમામ રાસાયણિક ગુણધર્મો કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ.
કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં કોઈપણ પ્રકારની સમાનધર્મી શ્રેણી લઈએ છીએ એમાં જેમ આણ્વીય દળમાં વધારો થાય તેમ એના ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. ક્રમબદ્ધતાનો મતલબ શું થાય કે એક પછી એક એના ગુણધર્મોમાં બદલાવ આવે છે. એક પછી એક ક્રમબદ્ધતાનો મતલબ, જેમાં આપણે હમણાં કીધું હતું કે મિથેન પછી ઇથેન, ઇથેન પછી પ્રોપેન, તો એ ક્રમબદ્ધ હતું. એમ આ ગુણધર્મોમાં પણ ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આ આણ્વીય દળ વધવાથી એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે CH4 છે, તો CH4નું આણ્વીય દળ કેટલું? તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. એક હાઇડ્રોજનનો 1 એટલે 4 હાઇડ્રોજનના 4. ટોટલ આનું પરમાણુય દળ આણ્વીય દળ કેટલું થશે? તો 16 યુનિટ જેટલું થશે. હવે એની સરખામણીમાં જો હું ઇથેન લઉં છું તો ઇથેનનું આણ્વીય દળ કેટલું થશે? તો 2 કાર્બન છે એટલે 24 અને એક હાઇડ્રોજનનો 1 એટલે 6 હાઇડ્રોજનના 6. 24 અને 6 કેટલા થશે? 30 થશે. ત્યારબાદ માની લો કે પ્રોપેન તરફ જઈએ છીએ તો C3H8 બરાબર કેટલા થશે? તો 12 તરી 36, 36 ને 8 44 એટલે કેટલા મળશે? 44. એમ કરતાં કરતાં આપણે આગળ જઈ શકીએ. આ શું લખ્યું છે? 16, 30 અને 14 તેના આણ્વીય દળ લખ્યા છે. તો જેમ આપણે મિથેનથી ઇથેન તરફ જઈએ છીએ, ઇથેનથી પ્રોપેન તરફ જઈએ છીએ, એમ શું થશે? તો આણ્વીય દળ જે છે એ ક્રમશઃ શું થતું જશે? વધતું જશે. તો આણ્વીય દળ વધવાને કારણે એના ગલન બિંદુમાં અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ શું જોવા મળે છે? વધારો જોવા મળે. એટલે કે મિથેનની સરખામણીમાં ઇથેનનું ગલન બિંદુ કાં તો ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચું હોય છે, અથવા તો ઇથેન કરતાં પ્રોપેનનું ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. કારણ શું? માત્ર એક જ કે એમના આણ્વીય દળમાં ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે. બરાબર. અહીં એક બીજી બાબત નોંધવા જેવી છે. આપણે 16માંથી 30 થયાનો મતલબ ડિફરન્સ કેટલાનો આવશે? 14નો આવશે. 30માંથી 44 થાય છે, કેટલાનો ડિફરન્સ આવશે? 14નો ડિફરન્સ આવશે. તો સમાનધર્મી શ્રેણીના જેટલા પણ સંયોજનો હશે એમાં 2 સંયોજન વચ્ચે જે 2 ક્રમિક સંયોજનો આવે એ બંને વચ્ચે અણુભારનો જે તફાવત મળે આપણને એ કેટલો મળે છે? 14 યુનિફાઈડ માસ, અથવા તમે એવું કહી શકો કે 14 યુનિટ જેટલો મળે છે એવું કહી શકાય. બરાબર. તો આ પ્રમાણે આપણે સમાનધર્મી શ્રેણીની ચર્ચા કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક નવા મુદ્દા તરફ જઈએ છીએ જેનું નામ છે બંધારણીય સમઘટકો એટલે શું, અને અમુક સંયોજનો માટે આપણે બંધારણીય સમઘટકો કેવા હોઈ શકે એની ચર્ચા કરીશું. તો નોર્મલી આપણે સમઘટકો કોને કહી શકાય એની વ્યાખ્યા જોઈએ તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. અણુસૂત્રો કેવા હોવા જોઈએ સ્ટુડન્ટ્સ? એક સમાન હોવા જોઈએ, પરંતુ બંધારણીય સૂત્રો કેવા હોય? અલગ અલગ હોય. એમાં કાર્બન પરમાણુની ગોઠવણી જે છે, હાઇડ્રોજન પરમાણુની જે ગોઠવણી છે એ કેવી હોય? અલગ અલગ હોય. તો એના આધારે એના આપણે અલગ અલગ ભાગ પાડીશું. તો વ્યાખ્યા આપણે જોઈએ છે મુજબ જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, આણ્વીય સૂત્રો એટલે અણુસૂત્રો આપણે કહીએ છીએ, સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો કેવા હોય? જુદા જુદા, ભિન્ન. ભિન્ન એટલે જુદા જુદા હોય, તો તેમને આપણે બંધારણીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આપણી પાસે એક આલ્કેન આપેલો છે, બ્યુટેન. તો બ્યુટેન માટે આપણે એના સમઘટકો કેટલા હોઈ શકે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે બ્યુટેન જે છે એનું આણ્વીય સૂત્ર શું થાય, કારણ કે આણ્વીય સૂત્ર હશે તો આપણે બંધારણીય સૂત્ર બનાવી શકીશું. બરાબર. તો બ્યુટેન જે છે એમાં કાર્બનની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો બ્યુટેનમાં 4 કાર્બન આવે, તો આ પ્રમાણે 4 કાર્બન બતાવીશું. ઓકે. તો આણ્વીય સૂત્રમાં શું આવશે? તો C4. બરાબર. હવે આપણે સંયોજકતા પૂર્ણ કરી અને હાઇડ્રોજન પરમાણુને ગોઠવીશું. તો કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો 4 સંયોજકતા કેવી રીતે પૂર્ણ કરીશું? તો 1 તો છે જ આપણી પાસે, 2, 3, 4. બરાબર. આ કાર્બનની ઓલરેડી 2 છે, 3, 4. હજી આ કાર્બનની 2 છે તો ફરીથી 3 અને 4. અહીંયા જોઈશું તો 1 જ છે, માટે અહીંયા કેટલા હાઇડ્રોજન ગોઠવીશું? બીજા
3 હાઇડ્રોજન. ઓકે, આ જે આપણી પાસે એક ચોક્કસ પ્રકારનું બંધારણીય સૂત્ર મળ્યું છે જેની અંદર કાર્બન તત્વ પણ છે અને હાઇડ્રોજન તત્વ પણ છે. ઓકે, તો હવે આપણી પાસે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો હાઇડ્રોજન પરમાણુની જે સંખ્યા કરી આપણી પાસે અહીંયા થશે 10. તો C4H10 શું કહેવાશે આને? આણ્વીય સૂત્ર. તો બ્યુટેનનું આણ્વીય સૂત્ર શું થયું? C4H10. આ જે બનાવ્યું એ શું છે? એક પ્રકારનું બંધારણીય સૂત્ર. બરાબર, આ આણ્વીય સૂત્ર કહેવાશે. આણ્વીય સૂત્ર. અને આ જે આપણે તૈયાર કર્યું છે એને આપણે શું કહીએ છીએ? બંધારણીય સૂત્ર. અહીંયા લખી દઈએ છે બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર ટૂંકમાં. બરાબર, હવે આમાં તમે જુઓ છો કે બધા જ કાર્બન પરમાણુ છે ને એક સીધી રેખામાં છે. બરાબર, તો સીધી રેખામાં આપેલા હોય તો સમઘટકોની અંદર એક ચોક્કસ પ્રકારનું એમને નામ આપવામાં આવે છે. એને કહેવામાં આવે નોર્મલ. કયો શબ્દ છે? નોર્મલ. હવે આ લખીએ છે એને આ રીતે પણ રજૂ કરી શકીએ. જુઓ, CH3, આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, પછી બીજા નંબર ઉપર 2, ત્રીજા નંબર ઉપર પણ 2 હાઇડ્રોજન અને ચોથા નંબર ઉપર 3 હાઇડ્રોજન. તો આ પ્રમાણે એક ચોક્કસ પ્રકારનું બંધારણીય સમીકરણ તૈયાર થશે. આ સૂત્ર તૈયાર થશે અને હવે આપણે એનું નામ લખીશું. બધા જ કાર્બન કેવા છે? તો એક સીધી રેખામાં છે. જો સીધી રેખામાં હોય તો આપણે એને શું કહીશું? નોર્મલ. કયો શબ્દ છે? નોર્મલ. અને કાર્બનની સંખ્યા કેટલી છે? 4. 4 માટેનો આલ્કેન કયો કહેવાશે? બ્યુટેન. તો આનું નામ શું થશે? નોર્મલ બ્યુટેન. તો 4 એ 4 કાર્બન સીધી રેખામાં, નોર્મલ બ્યુટેન એનું નામ. હવે એ જ રીતે આ 4 કાર્બન પરમાણુ જે છે એ સીધી રેખામાં ન હોય પણ કંઈક જુદી રીતે હોય. કેવી રીતે હોય? તો ચાલો આપણે એની ચર્ચા કરીશું. માની લો કે આ 4 કાર્બન પૈકી એક કાર્બન પરમાણુ આ રીતે આપેલો હોય, એટલે કે શાખા બનાવતો હોય, તો એક નવા પ્રકારનું બંધારણીય સૂત્ર તમારી સામે આવશે. અણુસૂત્રોમાં ફેરફાર થાય છે કે કેમ એ આપણે ચર્ચા કરીએ છીએ, અને બંધારણીય સૂત્રમાં ફેરફાર થાય છે કે નહીં એ ચર્ચા કરીએ છીએ. એનો મતલબ કે સમઘટકોની આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો હવે આપણે હાઇડ્રોજન ગોઠવી દઈશું. તો આ કાર્બન પરમાણુ ઉપર આપણી પાસે 3 હાઇડ્રોજન આવશે. તો એક હાઇડ્રોજન અહીં ગોઠવી દઈએ. અહીં ઓલરેડી 1 2 અને 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે, માટે અહીં આપણે માત્ર શું કરીશું? એક જ હાઇડ્રોજન ગોઠવીશું. આ કાર્બન પરમાણુ પર એક જ છે, માટે કેટલા હાઇડ્રોજન ગોઠવીશું? તો 3 હાઇડ્રોજન ગોઠવીશું. આ કાર્બન પરમાણુ પર એક જ છે, તો બીજા કેટલા હાઇડ્રોજન ગોઠવીશું? તો 3 હાઇડ્રોજન બીજા ગોઠવીશું. ઓકે, આ એક સૂત્ર તૈયાર થયું. કયું સૂત્ર કહેશો આને? બંધારણીય સૂત્ર. આ બંધારણીય સૂત્ર જે છે, સ્ટુડન્ટ્સ ધ્યાનથી જુઓ તો ખબર પડે કાર્બનની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. C4 હાઇડ્રોજન ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 1 10. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 10. આણ્વીય સૂત્ર બંનેમાં સરખું છે? હા, પણ બંધારણીય સૂત્રને જ્યારે ધ્યાનથી આપણે જોઈએ છે તો આમાં બધા જ કાર્બન એક સીધી રેખામાં છે, જ્યારે આમાં બધા કાર્બન એક સીધી રેખામાં છે? ના, 3 કાર્બન સીધી રેખામાં છે અને એક શાખામાં છે. તો કંઈક આ પ્રમાણેનું બંધારણીય સૂત્ર બને છે. CH3 CH CH3 અને નીચે CH3. ઓકે સ્ટુડન્ટ્સ, આના જેવું બંધારણીય સૂત્ર છે નથી. ભલે અણુસૂત્ર સરખા હોય પણ આ બંનેના બંધારણીય સૂત્રો જુદા જુદા છે, માટે આ બંને એકબીજાના શું કહેવાશે? સમઘટકો. વાત આવશે આના નામકરણની. તો જ્યારે પણ કોઈ એક કાર્બન પરમાણુ આ પ્રમાણે શાખામાં આવતો હોય તો એના માટે આપણે જ્યારે નામકરણ કરતા હોઈએ તો એમાં આઈસો શબ્દ વપરાશે. કયો? આઈસો. ઈસો નહીં, દેટ ઇઝ આઈસો. આને કહીશું આઈસોબ્યુટેન. શું કહીશું? આઈસોબ્યુટેન. અને એ સિવાય આપણે બીજું પણ એક નામ લખીએ છીએ જે એક પ્રકારે IUPAC નામ તરીકે ઓળખાય છે. જે એક સંસ્થા છે IUPAC નામની, એ વૈજ્ઞાનિક ઢબે આ નામકરણ કરે છે.
IUPAC નામ. તે કેવી રીતે બનાવી શકાય? તો એ નામ કરતી વખતે આપણે અહીંયા નંબરિંગ કરવું પડે છે. તો કયા નંબરના કાર્બન ઉપર CH3 સમૂહ છે? તો બીજા નંબર પર. આ CH3 સમૂહ તમે જે જુઓ છો એ CH3 સમૂહને આપણે સમૂહ તરીકે જ્યારે ઉપયોગમાં લેતા હોઈએ ત્યારે મિથાઇલ સમૂહ તરીકે ઉપયોગમાં લેવાશે. તો કયા નંબર ઉપર CH3 છે? બીજા નંબર ઉપર. તો આપણે આવું લખી શકીશું 2-મિથાઇલ. કેટલા કાર્બન પરમાણુ સીધી રેખામાં છે? 3. તો શું શબ્દ વાપરશો? પ્રોપેન. શબ્દનો મતલબ કયો આલ્કેન વાપરશો? તો 2-મિથાઇલ પ્રોપેન. બીજા નંબરના કાર્બન ઉપર CH3 એટલે 2-મિથાઇલ. 1, 2 અને 3 કાર્બન પરમાણુ સીધી રેખામાં છે અને એ પણ એકલ બંધથી છે. તો 3 કાર્બન પરમાણુવાળો આલ્કેન કયો આવશે? તો આવશે પ્રોપેન. માટે એનું નામ થશે 2-મિથાઇલ પ્રોપેન. ઓકે સ્ટુડન્ટ. તો બ્યુટેનની અંદર કેટલા સમઘટકો શક્ય હોય? 2. એક નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. બરાબર. ત્યારબાદ આપણે